ડિપ્લોમા ટુ ડિગ્રી કોમન એન્ટ્રન્સ ટેસ્ટ પછી જે મોક રાઉન્ડ આવ્યું, મોક રાઉન્ડ પછી જે રાઉન્ડ 1 હતો એનું રિઝલ્ટ આજે ડિક્લેર થઈ ગયું છે વિદ્યાર્થી મિત્રોનું. તો જે લોકોએ મોક રાઉન્ડની અંદર પાર્ટિસિપેટ કર્યા હતા એના આધારે એક આઈડિયા આવી ગયો હતો કે આપણને કઈ કોલેજની અંદર એડમિશન મળી રહ્યું છે અને એના આધારે રાઉન્ડ 1 ની ચોઇસ ફિલિંગ કરી હતી. ચોઇસ ફિલિંગ કર્યા પછી ઘણા બધા વિદ્યાર્થી મિત્રોને જે કોલેજની અંદર એડમિશન લેવાની ઈચ્છા હતી એ કોલેજમાં એડમિશન મળી ગયું છે. તો જે વિદ્યાર્થી મિત્રોને જે કોલેજમાં ઈચ્છા હતી એ કોલેજમાં જે બ્રાન્ચની અંદર ઈચ્છા હતી એમાં મળી ગયું છે. તો આઇકોન એન્જિનિયરિંગ તરફથી હું તમને કોંગ્રેચ્યુલેશન કહું છું વિદ્યાર્થી મિત્રો કે જેથી તમારી જે ઈચ્છા હતી પૂર્ણ થઈ છે. પણ ઘણા બધા વિદ્યાર્થી મિત્રો જે લિસ્ટમાં ચોઇસ કર્યા હતા એમાંથી કોઈકની 7મા નંબર, 8મા નંબર, 9મા નંબરની ચોઇસ ફિલિંગ આવી છે, ચોઇસ કરી એ કોલેજ સિલેક્ટ થઈ છે. તો હજી ઘણા બધા વિદ્યાર્થી મિત્રોને એક ડાઉટ છે કે સર હજી આગળની કોલેજ અમને એલોકેટ થઈ શકે છે અથવા આ જે કોલેજ મળી છે એ કોલેજ અમારે સિક્યોર રાખવી છે અને ફરીથી કોઈ પાર્ટિસિપેટ કરવું છે તો એ પાર્ટિસિપેટ કરી શકીએ ખરા? આ ઘણા બધા ક્વેશ્ચન અત્યારે મનમાં છે. તો આપણે દરેક ક્વેશ્ચનનું સોલ્યુશન અહીં આપવાના છે વિદ્યાર્થી મિત્રો, ડોન્ટ વરી. તો આપણે આ વિડીયોની અંદર દરેક ક્વેશ્ચન જે રાઉન્ડ 1 છે, રાઉન્ડ 2 આના પછીનું છે, એ રાઉન્ડ 2 માં શું કરવું જોઈએ, પાર્ટિસિપેટ કરવું જોઈએ યા ના કરવું જોઈએ, રાઉન્ડ 1 ની જે સીટ મળી છે એ આપણે સિલેક્ટ કરી લેવી જોઈએ, ના કરવી જોઈએ, એ દરેક વસ્તુનું આજે આપણે સોલ્યુશન આપવાના છે. ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેશો, બેલ આઇકોન ઓન કરી દો જેથી નવા વિડીયો આવે તરત જ નોટિફિકેશન આવી જશે. તો વિદ્યાર્થી મિત્રો સૌપ્રથમ પહેલા વાત કરી લઈએ જે રાઉન્ડ 1 નું રિઝલ્ટ આવ્યું છે એ રિઝલ્ટની અંદર તમને આઈડિયા આવી ગયો હશે કે અહીંયા આ ટાઈપનું એક ફોર્મ તમને મળી ગયું હશે તો તમારા ડિસ્પ્લે ઉપર મળી ગયું હશે કે અહીંયા જે કોલેજ છે, કોલેજ બતાવી રાઉન્ડ નંબર 1 છે, ચોઇસ નંબર 1 જ હતી. એમાં ઇન્સ્ટિટ્યૂટ અહીંયા TFW આવ્યું છે તો અહીંયા TFW લખેલું છે. ઓકે, TFW છે, અહીંયા જે નંબર છે રેન્ક 002. તો આ છે કોલેજની અંદર એડમિશન મળી ગયું છે. એવા ઘણા બધા સ્ટુડન્ટ છે કે જેના જે સબ્જેક્ટમાં જોતું હતું એ સબ્જેક્ટની અંદર એ લોકોને મળી ગયું છે એડમિશન. ઓકે, ક્લિયર? તો એ કોલેજો છે એ તમને આઈડિયા આવી ગયો હશે. આ રીતના તમારે પોર્ટલ ઉપર આ રીતના બતાવતો હશે રાઉન્ડ નંબર 1 છે, ચોઇસ નંબર 3 છે. ઓકે, તમને કઈ ગવર્મેન્ટ એન્જિનિયરિંગ કોલેજ સેક્ટર 28 ગાંધીનગર સિવિલ બ્રાન્ચનો વિદ્યાર્થી છે એમને એની અંદર મળી રહ્યું છે. તો હવે જે વિદ્યાર્થી મિત્રોને જે કોલેજ જોઈએ છે એ કોલેજ મળી ગઈ છે તો એ લોકોને એની ટોકન ફી જે છે એ ટોકન ફી ભરી દેવાની રહેશે. એ નીચે ઓપ્શન આવે છે કે ટોકન ફી ભરવાનો ઓપ્શન આવી જ જશે. અહીંયા પે સીટ એક્સેપ્ટ ફી જે છે આ જે ફી નો ઓપ્શન છે એ ઓપ્શન સિલેક્ટ કરશો એટલે તમને ત્યાં ફી ભરવાનો ઓપ્શન આવી જશે. હવે ખાસ સાંભળી લેજો, બહુ ઇમ્પોર્ટન્ટ નોટ્સ છે કે જે વિદ્યાર્થીને કોલેજ મળી ગઈ છે, એક્સ ફોર એક્ઝામ્પલ કોઈ સ્ટુડન્ટ છે એને ચોઇસ કરી હતી અને ચોઇસ કરવામાં એ ગાંધીનગર તાલુકા GEC ગાંધીનગર એને કોલેજ મળી ગઈ છે, એને એડમિશન લઈ લેવું છે તો એની ટોકન ફીસ એને પે કરી દેવાની છે. ક્લિયર? ઓકે, હવે બીજો ઓપ્શન એ છે કે સપોઝ ધારી લો કે કોઈ સ્ટુડન્ટ એ છે એને 1 થી 10 કોલેજો સિલેક્ટ કરી છે, 1 to 10 કોલેજ સિલેક્ટ કરી છે. એમાંથી એને 7મા નંબરની કોલેજ અત્યારે મળી રહી છે, 7મા નંબરની કોલેજ એને મળી રહી છે. પણ એ 7મા નંબરની કોલેજ એને ગમે જ છે, એને ઈચ્છા એવી છે કે આ કોલેજ તો મારે લેવી જ છે. જો આગળની કોલેજ નથી એડમિશન મળતું તો આ કોલેજમાં મારે એડમિશન લેવું જ છે, પણ મારે ટ્રાય કરવું છે આગળની કોલેજ માટે. તો એને શું કરવું જોઈએ? તો એને શું કરવાનું છે? આ કોલેજની પે કરી દેવાની છે ફીસ. ઓકે, પછી એ રાઉન્ડ 2 ની અંદર જવાનું, રાઉન્ડ 2 માં પાર્ટિસિપેટ થશે. રાઉન્ડ 2 ની અંદર એ પાર્ટિસિપેટ કરે, આગળની જે કોલેજો હતી એ કોલેજ સાથે 7 કોલેજ એ આગળ મૂકશે અને એના પછી 8મા નંબરની જે કોલેજ તમને મળી છે એ કોલેજ મૂકવાની છે. ક્લિયર? તો 7 નંબરની જે કોલેજો એ 7 નંબરની કોલેજ મૂકો, એમાંથી 8મા નંબરની તમને જે કોલેજ મળી છે એ મૂકવાની જરૂર નથી. 7 નંબરની જે કોલેજ મળી છે, ઉપરની 7 કોલેજો છે કે તમને લેવાની ઈચ્છા છે પણ તમને રાઉન્ડ 1 માં એડમિશન નથી મળ્યું, એ કોલેજ તમે ત્યાં મૂકો રાઉન્ડ 2 માં, જેથી તમને એમાંથી જો કોલેજ મળે છે તો એની ફી તમે પે કરશો એટલે આની જે ફીસ પે કરી છે, આ ફી પે કરી છે એ એની અંદર એડ થઈ જશે. ક્લિયર? પણ સપોઝ ધારી લો કે રાઉન્ડ 2 માં તમને એડમિશન નથી મળતું, આગળની કોલેજોમાં એડમિશન નથી મળતું, તો આ તમારી જે કોલેજ છે એ કોલેજ સિક્યોર રહેશે. ક્લિયર? સમજણ પડી ગઈ ક્લિયરલી? એટલે જે કોલેજ તમને અત્યારે મળી છે એમાં ઈચ્છા છે કે ના મારે આ કોલેજમાં જવું જ છે, આ કોલેજ મારે સિક્યોર રાખવી છે, પણ આગળની કોલેજોમાં ટ્રાય કરવો છે તો એ કોલેજની ફી પે કરવી પડશે. જો અત્યારે રાઉન્ડ 1 ની અંદર તમને જે કોલેજ મળી છે ને એની પે નથી કરતા, ફીસ પે નથી કરતા, તો તમારી એ કોલેજ સિક્યોર ગણાશે નહીં.
ઓકે, હવે સપોઝ ધારી લો કે કોઈ સ્ટુડન્ટ છે, બી સ્ટુડન્ટ છે, એને 1 થી 20 નંબરની કોલેજ સિલેક્ટ કરી છે, એને 18મા નંબરની કોલેજ લાગે છે અને એની ઈચ્છા છે કે મારે આ કોલેજ કરવી જ નથી, કોલેજમાં જવું જ નથી, તો એ વિદ્યાર્થી ફી પે ના કરતા, એને ફી પે કરવાની જરૂર નથી. રાઉન્ડ 2 ની અંદર ફરીથી એ લોકો કોલેજ નાખશે અને એની અંદર ચોઇસ કરશે, જેથી એ લોકોની આ 18મા નંબરની જો તમે પે કરી દો છો, ફી પે કરી દો છો, તો તમારે એ કોલેજની સીટ તમે શું કહેવાય કે ભાઈ ટોકન આપી દીધું છે, આ તો મારી ખરી જ, બરોબર. હવે તમે ટોકન બીજી કોલેજ સિલેક્ટ કરો છો સેકન્ડ રાઉન્ડમાં, તો એ ફી એની અંદર કન્વર્ટ થાય છે. જો તમે અત્યારે ફર્સ્ટ રાઉન્ડમાં ટોકન ફી નથી ભરતા તો તમારી સીટ તમને અલોકેટ થતી નથી. ક્લિયર? તો આ વસ્તુ ખાસ ધ્યાન રાખવાની છે. તો પણ છતાં તમને કોઈ પ્રોબ્લેમ હોય, કોઈ તમને કન્ફ્યુઝન હોય તો કોમેન્ટ કરજો વિદ્યાર્થી મિત્રો, 100% હું રિપ્લાય આપીશ, પણ સોચી વિચારીને એડમિશનની પ્રોસેસ ફિનિશ કરવાની છે, કારણ કે આગળના 3 વર્ષનું કેરિયર તમારા માટે બહુ ઇમ્પોર્ટન્ટ છે. આપણી જે મહેનત કરીને આપણે આગળ વધ્યા છે એના માટે બહુ જ ઇમ્પોર્ટન્ટ મહેનત કરેલી છે, DDCT ના સારા એવા રિઝલ્ટ લાવ્યા છે, અને કોલેજ સિલેક્ટ કરવામાં ભૂલ થાય તો બહુ જ આગળ પછતાવાના દિવસ આવે છે. બીજી ખાસ વસ્તુ કે જો તમને બહુ દૂરની પ્રાઇવેટ કોલેજો મળતી હોય તો હું તો મારું સજેશન એવું છે, નજીકની કોઈ ગવર્મેન્ટ કોલેજો લઈ લેશું, પ્લસ પોતાના ફિલ્ડમાં જ લઈશું. કોમ્પ્યુટર સ્ટુડન્ટ કોમ્પ્યુટર, આઈટીના વિદ્યાર્થી આઈટી, સિવિલના વિદ્યાર્થી સિવિલ, પોતાની જ બ્રાન્ચની અંદર એડમિશન લઈશું, બીજી કોર બ્રાન્ચની અંદર એડમિશન ના લેશો, બીકોઝ આગળ જતા બહુ પછતાવાના દિવસો આવશે. એટલે વિદ્યાર્થી મિત્રો મારું એક સજેશન છે, એઝ યુ લાઈક, પછી તમને જે ગમે. બાકી રાઉન્ડ 1 માં તમને જે કોલેજ અત્યારે મળી છે એમાં જવાના ચાન્સીસ છે, જવાની ઈચ્છા છે, તો તમારે એની ફી છે એ પે કરી દેવાની છે, પછી તમે રાઉન્ડ 2 ની અંદર પાર્ટિસિપેટ થઈ શકો છો. જો રાઉન્ડ 2 માં તમને જે કોલેજ મળે છે એ કોલેજમાં નથી જવું તો તમારી આગળની રાઉન્ડ નંબર 1 ની કોલેજ તો તમારી સિક્યોર છે. ઓકે, તો આવા જ નવા ઇન્ફોર્મેશન વિડીયો સાથે નવા દિવસે મળીશું. ત્યાં સુધી વિદ્યાર્થી મિત્રો મને રજા આપશો. જય હિન્દ, જય ભારત. વિદ્યાર્થી મિત્રો, હવે ચેપ્ટર નંબર 4 આપણે સ્ટાર્ટ કરીએ. તો ચેપ્ટર નંબર 4 કેટલા માર્ક્સનું પૂછાતું હોય છે